નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3 આહ ઓહ આઉચ તેની એક્ટિવિટી નંબર 7 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 7 એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તેને વાંચવાનો છે અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. હિઝ વેઇટ is about 4,989 kg. He eats grass, leaves, fruits and barks. He spends 16 hours a day for eating. He eats 224 kg of food per day. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His sound is referred to as grunts, purrs, bellows, whistles, and trumpeting. His lifespan is up to 70 years. Elephant's trainer is called Mahavat. Elephants can hear by feeling the vibration in the ground with their feet. ત્યાર પછી આગળ ક્વેશ્ચન્સ જોઈએ. એમાં ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? તો એનો આન્સર છે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4,989 kg. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની hours ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? તો એનો આન્સર છે એન એલિફન્ટ સ્પેન્ડ્સ 16 hours a day for eating. ક્વેશ્ચન નંબર 3, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? તો એન એલિફન્ટ ટેક્સ 224 kg of food in a day. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ડઝ એન એલિફન્ટ ઈટ? તો એનો આન્સર છે એન એલિફન્ટ ઈટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. ક્વેશ્ચન નંબર 5, વોટ ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? તો એનો આન્સર છે ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ. ફર્સ્ટ, it has poor eyesight. Second, it can smell from 3 to 5 kilometers away. Third, it has the largest brain in animal kingdom. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, how many years can an elephant live? તો એનો આન્સર છે an elephant can live up to 70 years. ક્વેશ્ચન નંબર 7, which words describe elephant's sounds? Grunts, purrs, bellows, whistles and trumpeting describe elephant sounds. ક્વેશ્ચન નંબર 8, who trains an elephant? તો એનો આન્સર છે a Mahavat trains the elephant. ત્યાર પછી આગળ એક્ટિવિટી 7B, what will they speak? Find out proper expressions from the bracket and write in the blanks. એટલે કે તેઓ શું બોલશે તે માટે કૌંસમાં આપેલા જે ભાવનાત્મક શબ્દો છે તેનો ઉપયોગ કરવાનો છે અને અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો એની અંદર અહીં એક ઉદાહરણ આપેલું છે, રિયા મિસીસ ધ ટ્રેન. તો એમાં આવશે ઓહ નો. ત્યાર પછી પહેલું, મારિયા સીઝ એન એક્સિડન્ટ. તો એમાં આવશે ઓહ ગોડ. ત્યાર પછી બીજું, લીલા સીઝ અ બ્યુટિફુલ ફ્લાવર. તો એમાં કયું ભાવાત્મક વાક્ય આવશે? હાઉ બ્યુટિફુલ. ત્યાર પછી ત્રીજું, આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. તો એમાં આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા. ચોથું, જીગર વિન્સ ધ રેસ. તો એની અંદર આવશે બ્રાવો. ત્યાર પછી આગળ પાંચમું, ઝોયા સીઝ અ ડાયનોસોર્સ પિક્ચર. તો એની અંદર પ્રોપર એક્સપ્રેશન કયું આવશે? સો હ્યુજ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 8A, કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. એટલે કે અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને અહીં આપણે પ્રશ્નો પૂર્ણ કરવાના છે. જેમાં બીજા નંબરનો જે પ્રશ્ન છે તે અહીં પૂર્ણ કરેલો છે તે પહેલાં જોઈ લઈએ, જે છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. એટલે પહેલી ખાલી જગ્યાની અંદર ડેઝ આવશે અને બીજામાં વીક આવશે. તો એનો આન્સર તેની સામે અહીંયા આપેલો છે, બરાબર. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. તો એનો આન્સર થશે 7, બરાબર. એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? તો કે 7 દિવસો હોય છે. આ મુજબ આપણે દરેક ખાલી જગ્યાઓ જે છે તે પૂરવાની છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને, બરાબર, અને પ્રશ્નાર્થ વાક્ય પૂર્ણ કરવાના છે. તો સૌથી પહેલું છે
હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન અ ખાલી જગ્યા. તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે જવાબ? મંથ્સ, અને બીજી ખાલી જગ્યાની અંદર યર આવશે. બરાબર, એટલે આપણો આખો પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. એટલે કે વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે? તો એનો જવાબ આપેલો છે અહીંયા, જે છે 12. બરાબર, અને બીજાનો જવાબ છે અહીંયા, જે છે 7. ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું, હાઉ મેની આવર્સ આર ધેર ઇન અ ડે. તો એનો આન્સર આવશે 24. ત્યાર પછી ચોથું જોઈએ, હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર. તો એની સામે આવશે 52. ત્યાર પછી આગળ પાંચમું આવશે, હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન આવર. તો એમાં આવશે 60. ત્યાર પછી છઠ્ઠું, હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ મંથ. તો એની અંદર જવાબ નથી લખેલો, ત્યાં આપણે જવાબ લખવાનો આવશે 4. ત્યાર પછી આગળ સાતમું, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ મંથ. તો એની અંદર આવશે 30 ઓર 31. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 8B, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો, મેક ધ ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ, then write the answers in the space given. 1 is done for you. એટલે કે અહીં જે ચિત્રો આપેલા છે તે ચિત્રોને જોવાના છે અને હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરી અને પ્રશ્નો બનાવવાના છે, અને પ્રશ્નો બનાવ્યા બાદ નીચે જે જગ્યા આપેલી છે તેમાં તેના જવાબ લખવાના છે. પહેલું અહીં આપેલું છે ક્વેશ્ચન, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. તો એનો આન્સર અહીં છે, there are 3 cups of ice creams in the picture. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, how much ice cream is there in the second cup. તો એનો આન્સર છે, there is 200 ml ice cream in the second cup. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, how much money will you pay for the third cup. તો એનો આન્સર છે, I will pay ₹10 for the third cup. ત્યાર પછી આગળ અહીં પહેલો ક્વેશ્ચન બનશે, હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો એનો આન્સર છે, there are 3 bottles in the picture. ત્યાર પછી બીજો ક્વેશ્ચન બનશે, હાઉ મચ કોલ્ડ ડ્રિંક્સ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. તો એનો આન્સર છે, there is 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન બનશે, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. તો એનો આન્સર છે, આઈ વિલ પે ₹14 ફોર ધ સેકન્ડ બોટલ. ત્યાર પછી આગળ જોઈએ પહેલો ક્વેશ્ચન બનશે, હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ. તો એનો આન્સર છે, there are 5 books on the shelf. બીજો ક્વેશ્ચન બનશે, હાઉ મચ ડુ ધે કોસ્ટ. તો એનો આન્સર છે, they cost a lot. ત્યાર પછી આગળ પહેલો ક્વેશ્ચન બનશે, હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો એનો આન્સર બનશે, there are 10 apples in the basket. બીજો ક્વેશ્ચન બનશે, હાઉ મચ ડુ ધે કોસ્ટ. તો એનો આન્સર છે, they cost a lot. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ નંબર 3 આહ ઓ આઉચ તેની એક્ટિવિટી નંબર 7 અને 8 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.